વાપી અને આસપાસના વિસ્તારોમાં દિવસે ને દિવસે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યા તથા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સક્રિય પ્રયાસ કરવામાં આવ્યો। તાજેતરમાં એસોસિએશનના પ્રમુખ અને કમિટી સભ્યો દ્વારા રાજ્યમંત્રી નરેશભાઈ પટેલ તથા વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બેઠક દરમિયાન વાપીના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતાને થતી હાલાકી અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી। સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેતા ટ્રાન્સપોર્ટ નગરના માળખાગત વિકાસ સુવિધાઓ અને વહીવટી પ્રશ્નો અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું। ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ડ્રાઈવરો અને માલિકોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા થઈ। મંત્રી નરેશભાઈ પટેલે અને સાંસદ ધવલભાઈ પટેલે રજૂઆતોને ગંભીરતાથી સાંભળી યોગ્ય સ્તરે વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી। આ મુલાકાતે એસોસિએશનના હોદ્દેદારો તથા અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ રજૂઆતથી આગામી સમયમાં વાપીમાં ટ્રાફિકની સ્થિતિ સુધરશે અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના લાંબા સમયના પ્રશ્નો ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।